નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું દેવાંગી એમ પટેલ આઈટીઆઈમાં ચાલતા LACP એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ ઇન કેમિકલ પ્લાન્ટ ટ્રેડ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી અને ન્યુટ્રિશન ઓફ બેક્ટેરિયા લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ચાલો આપણે જોઈએ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી ચેપ્ટર વિશેની માહિતી. તો ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી એટલે શું? ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી એટલે કે ઔદ્યોગિક માઇક્રોબાયોલોજી ઉદ્યોગોમાં જે વપરાતી હોય સૂક્ષ્મ જીવાણુ શાસ્ત્ર ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ ઉપયોગ સમજાવતું વિજ્ઞાન એટલે કે ઔદ્યોગિક જીવાણુશાસ્ત્ર. ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી ઔદ્યોગિક જીવાણુશાસ્ત્ર સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રનું ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ સમજાવતું વિજ્ઞાન એટલે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી ઔદ્યોગિક જીવાણુશાસ્ત્ર. આપણને ખબર છે કે ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રનું વિજ્ઞાન 19મી સદી સુધી આ વિજ્ઞાન આથવણ ક્રિયા પૂરતું સીમિત હતું. પરંતુ હવે સૂક્ષ્મ જીવાણુની દેહધાર્મિક ક્રિયાથી ઉત્પન્ન થતા પદાર્થો તથા તેમના વડે થતા આર્થિક લાભોને જાણવા માટે તથા અપનાવવા માટે આ વિજ્ઞાનનો અભ્યાસ થાય છે. સૌપ્રથમ 19મી સદીની શરૂઆતમાં આ વિજ્ઞાન આથવણની ક્રિયા પૂરતું જ સીમિત હતું. પરંતુ હવે સૂક્ષ્મ જીવાણુની દેહધાર્મિક ક્રિયાઓ અને એનાથી ઉત્પન્ન થતા પદાર્થો તથા તેમના વડે થતા આર્થિક લાભોને જાણવા અને અપનાવવા માટે આ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. 20મી સદીમાં જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રની શાખાની મહત્તા પણ વધતી ગઈ. આને કારણે ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રની વિસ્તારની ક્ષિતિજો સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રના અન્ય ક્ષેત્રો જેવા કે કૃષિ જીવાણુશાસ્ત્ર, ઔષધીય જીવાણુશાસ્ત્ર, ખાદ્ય જીવાણુશાસ્ત્ર, જનીનવિદ્યા, વિષાણુશાસ્ત્ર, પૃથક્કીય જીવાણુશાસ્ત્ર વગેરેમાં પણ ખૂબ ઊંડાણ સુધી પહોંચી છે. એટલે કે 20મી સદીની શરૂઆતમાં માઇક્રોબાયોલોજીનો વિસ્તાર વધતો ગયો અને તે જુદા જુદા ક્ષેત્રોમાં વિસ્તરતો ગયો, જેવા કે કૃષિ જીવાણુશાસ્ત્ર, ઔષધિઓને લગતું જીવાણુશાસ્ત્ર, ખાદ્ય જીવાણુશાસ્ત્ર, જનીનવિદ્યા, વિષાણુશાસ્ત્ર, પૃથક્કીય જીવાણુશાસ્ત્ર એ દરેકમાં માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થવા માંડ્યો. આ દરેક ક્ષેત્રમાં વિવિધ પદ્ધતિનો સમાવેશ ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રમાં થવા માંડ્યો છે. બીજી રીતે જોઈએ તો દરેક પ્રકારના ઉદ્યોગોમાં સૂક્ષ્મ જીવાણુનો પગપેસારો હોવાથી સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રની મહત્તા એક યા બીજા પ્રકારે વધતી જાય છે. એટલે કે દરેક ક્ષેત્ર બાદ ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રમાં પણ એ દરેક પદ્ધતિનો ઉપયોગ થવા માંડ્યો છે અને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રની મહત્તા હાલમાં ઉદ્યોગોમાં એક યા બીજા પ્રકારે વધતી જાય છે. એક કળા તરીકે તો ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રને આધુનિક વિજ્ઞાન જણાવી શકાય, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નિહાળતા લગભગ એકાદ સદી પહેલાં તેનો વિકાસ શરૂ થયો એમ કહેવાય. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ એકાદ સદી પહેલાં તેનો વિકાસનો કાર્યકાળ શરૂ થયો એમ કહેવાય. આપણને ખબર છે કે વર્ષોથી દૂધવાળા વેપારીઓ અથવા દૂધ વેચવાવાળા દૂધ થોડુંક દહીં મેળવણ તરીકે રાખીને સતત નવું દહીં બનાવે છે. તદુપરાંત દૂધમાં વિવિધ પ્રકારના જીવાણુ દાખલ કરી પનીર, ખાટું દૂધ વગેરે દૂધની બનાવટની રીતો પણ જાણીતી છે. એટલે કે દૂધમાં દહીં મેળવી અને સતત નવું દહીં બનાવાય છે. તે ઉપરાંત
દૂધમાં વિવિધ પ્રકારના જીવાણુઓ દાખલ કરીને પનીર અથવા તો ખાટું દૂધ કરી અને દૂધની બનાવટની રીતો પણ જાણીતી છે. ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રના નિપજતા ઉત્પાદન માટે મુખ્યત્વે આથવણ ક્રિયા જવાબદાર છે. કે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીમાં નિપજ એટલે કે એની પ્રોડક્ટના ઉત્પાદન માટે મુખ્યત્વે ફર્મેન્ટેશન એટલે કે આથવણની ક્રિયા જવાબદાર છે. પહેલાંના જમાનામાં દારૂ બનાવતી વખતે શર્કરાયુક્ત દ્રાવણોમાં દેખાતા પરપોટાની ક્રિયાને આથવણ તરીકે ઓળખાતી, જે આજે પણ આપણે આથો આવવો એમ કહીએ છીએ. એટલે જોઈએ, પહેલાંના જમાનામાં જ્યારે દારૂ બનાવતા તે વખતે શર્કરાયુક્ત એટલે કે જેમાં મીઠાશ હોય એવા દ્રાવણોમાં પરપોટા દેખાય. જ્યારે તેમાં આથો આવે અથવા તેમાં ફર્મેન્ટેશન થાય ત્યારે તેમાં પરપોટા દેખાય. એ ક્રિયાને આપણે આથવણ તરીકે ઓળખતા અને આજે પણ આથો આવવો એમ આપણે કહીએ છીએ. 19મી સદીમાં લુઈ પાસ્ચરે દર્શાવ્યું કે આથવણ એક અજારક પ્રક્રિયા છે. એટલે 19મી સદીમાં લુઈ પાસ્ચરે આથવણને અજારક પ્રક્રિયા તરીકે દર્શાવી. લુઈ પાસ્ચરના મત પ્રમાણે વાયુની ગેરહાજરીમાં જીવાણુઓ શર્કરાનું વિઘટન કરી તેનું આલ્કોહોલ કે દારૂમાં રૂપાંતર કરે છે. એટલે લુઈ પાસ્ચરના સિદ્ધાંત પ્રમાણે વાયુની ગેરહાજરીમાં જીવાણુઓ શર્કરાનું વિઘટન કરી તેનું આલ્કોહોલ કે દારૂમાં રૂપાંતર કરે છે. એટલે કે શર્કરાનું વિઘટન કરવા માટે જીવાણુઓને વાયુની હાજરી જરૂરી નથી અને આ ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો અંગાર વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, જ્યારે એનું શર્કરાનું વિઘટન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જ્યારે શર્કરાનું વિભાજન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે પરપોટા સ્વરૂપે આપણને દેખાય છે અને તે સમયે આમ શર્કરામાંથી દારૂ બનાવવાની પ્રક્રિયાને આથવણ તરીકે લોકો ઓળખતા. આધુનિક જમાનામાં આથવણની વ્યાખ્યા વિસ્તરતી ગઈ અને ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહી છે. પહેલાં આથવણ દારૂ અને દૂધમાંથી દહીં બનાવવા પૂરતું જ સીમિત હતું, પરંતુ હાલમાં આધુનિક જમાનામાં આથવણની વ્યાખ્યા વિસ્તરતી ગઈ અને ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહી છે. હાલમાં વિસ્તૃત દ્રષ્ટિએ કાર્બનિક પદાર્થો ઉપર જારક કે અજારક જીવાણુકીય પ્રક્રિયા દ્વારા આર્થિક દ્રષ્ટિએ અગત્યના ઉત્પાદનો મેળવવાની રાસાયણિક ક્રિયાને આથવણ કહે છે. હાલમાં આપણે જોઈએ કે કાર્બનિક પદાર્થો એટલે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન રહેલા છે તેવા પદાર્થો પર જારક કે અજારક જીવાણુકીય પ્રક્રિયા, જારક એટલે ઓક્સિજનની હાજરીમાં અને અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થાય છે તેના દ્વારા આર્થિક દ્રષ્ટિએ અગત્યના ઉત્પાદનો મેળવવામાં આવે છે, જેને આથવણ કહે છે. આપણે જોઈએ કે ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રનો પ્રારંભ ક્યારે થયો? તો ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રની શરૂઆત ઈસવીસન 1774માં સૌ પ્રથમવાર એન્ટોની વાન લ્યુવાનહીક નામના ડચ વૈજ્ઞાનિકે સૂક્ષ્મ જીવાણુઓને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા. ઈસવીસન 1674માં સૌ પ્રથમવાર એન્ટોની વાન લ્યુવાનહીક નામના ડચ વૈજ્ઞાનિકે સૂક્ષ્મ જીવાણુઓને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા. ઈસવીસન 1680માં આ જ વૈજ્ઞાનિકે બિયર બનાવવા માટે જવાબદાર કિલાકરણો એટલે કે યીસ્ટનું વર્ણન કર્યું. 1680માં આ જ વૈજ્ઞાનિકે શોધ્યું કે બિયર બનાવવા માટે એકાદા જીવ, એક પ્રજીવ અથવા તો એક માઇક્રો સૂક્ષ્મ જીવાણુ જવાબદાર છે, જેણે એને યીસ્ટનું નામ આપ્યું. તેણે દર્શાવ્યું કે શર્કરાની અમ્લતાને કારણે જીવાણુની શુદ્ધિ અટકે છે, પરંતુ સાથે સાથે એ પણ દર્શાવ્યું કે અમ્લતાને પ્રતિકાર કરી શકે તેવા અને આમ્લીય વાતાવરણમાં પણ વૃદ્ધિ પામી શકે છે તેવા સૂક્ષ્મજીવો પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે વૈજ્ઞાનિક જેમણે યીસ્ટની શોધ કરી તેમણે દર્શાવ્યું કે સરકો જે ખાટો હોય છે, અમ્લતા એટલે ખટાશ, તો સરકો વિનેગાર તેની ખટાશને કારણે જીવાણુની વૃદ્ધિ અટકાવે છે
પરંતુ સાથે સાથે એ પણ દર્શાવ્યું કે આ અમ્લતાનો પ્રતિકાર કરી શકે તેવા અને આમ્લીય વાતાવરણમાં પણ વૃદ્ધિ પામી શકે તેવા સૂક્ષ્મજીવો પણ અસ્તિત્વ ધરાવે છે. કે ખટાશને કારણે અમુક જીવાણુની વૃદ્ધિ અટકે છે, પરંતુ ખટાશને કારણે અમુક વૃદ્ધિ પામી શકે તેવા સૂક્ષ્મજીવો પણ અસ્તિત્વ ધરાવે છે. ઈસવીસન 1838માં થિયોઇરે નિહાળ્યું કે આલ્કોહોલના ઉત્પાદન માટે યીસ્ટની 21 પ્રક્રિયા જવાબદાર છે. જેવી રીતે આપણે અમુક પ્રક્રિયા કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બોલીએ છીએ, એવી રીતે યીસ્ટ 21 પ્રકારની પ્રક્રિયા કરે છે જે આલ્કોહોલના ઉત્પાદન માટે જવાબદાર છે. આલ્કોહોલ બનાવતી વખતે દ્રાક્ષનો રસ ઉમેરવાથી આથવણ પ્રક્રિયા ઝડપી બનતી દેખાય છે. દ્રાક્ષનો રસ આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયાને ઝડપી કરે છે. તેના પરથી વાને નોંધ કરી કે આથવણ માધ્યમમાંથી સક્રિય આથવણ સૂક્ષ્મજીવાણુ મેળવવાથી ઘણો ફેર પડે છે. એટલે કે આથવણ માધ્યમમાં જો આપણે જે આથવણને સક્રિય બનાવે છે તેવા સૂક્ષ્મ જીવાણુઓ મેળવીએ તો ઘણો ફેર પડે છે. આ પરથી વાને નોંધ્યું કે નીપજના મહત્તમ ઉત્પાદન માટે માધ્યમ બનાવવું ઘણું જરૂરી છે. એટલે કે કોઈ ચોક્કસ આપણે માધ્યમ બનાવીએ તો તેનાથી ફર્મેન્ટેશન દ્વારા જે આપણે ઉત્પાદન મેળવવું હોય તે આપણે મહત્તમ મેળવી શકીએ છીએ. ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રનો વિકાસ અને સુવર્ણકાળ. લુઈ પાસ્ચરના સંશોધન કાળ સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રના વિકાસ માટે અનમોલ હતો. કે લુઈ પાસ્ચરે જ્યારે પણ સંશોધન કર્યું અને લુઈ પાસ્ચરના સમયગાળામાં એટલે કે એના સંશોધન કાળમાં ઔદ્યોગિક સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રના વિકાસ માટે ઘણો મૂલ્યવાન સમય હતો. લુઈ પાસ્ચરે લેક્ટિક એસિડ તેમજ આલ્કોહોલની આથવણ ક્રિયાનો અભ્યાસ કરી એના સૂક્ષ્મ જીવાણુઓનો ફાળો સમજાવ્યો. આપણને ખબર છે કે લેક્ટિક એસિડ અને આલ્કોહોલ એનામાં કેવી રીતે આથવણ થાય છે તેની ક્રિયાનો લુઈ પાસ્ચરે અભ્યાસ કર્યો અને તેમાં સૂક્ષ્મ જીવાણુનો ફાળો કેવો છે તે આપણને સમજાવ્યું. તેણે લેક્ટિક એસિડ તેમજ આલ્કોહોલના આથવણ માટે જવાબદાર સૂક્ષ્મ જીવાણુને સૂક્ષ્મદર્શક યંત્રમાં બતાવ્યા અને તેઓ માટે જરૂરી કૃત્રિમ માધ્યમ બનાવીને આ જીવાણુઓને અલગ તારવી આપ્યા. લુઈ પાસ્ચરે લેક્ટિક એસિડ તેમજ આલ્કોહોલના આથવણ માટે જવાબદાર સૂક્ષ્મ જીવાણુઓને સૂક્ષ્મદર્શક યંત્રમાં બતાવ્યા અને તેઓ માટે તેમના ઉત્પાદન માટે અથવા તેમની વૃદ્ધિ માટે જરૂરી કૃત્રિમ માધ્યમ પણ બનાવી આપ્યું અને આ માધ્યમ બનાવીને જીવાણુઓને અલગ તારવી આપ્યા. લુઈ પાસ્ચરે દર્શાવ્યું કે અજારક વાતાવરણમાં દેખીતા કોષની વૃદ્ધિ નહિવત હોય છે, પણ માધ્યમમાં મોટાભાગની શર્કરામાંથી વધુમાં વધુ આલ્કોહોલ બને છે. એટલે કે લુઈ પાસ્ચરે દર્શાવ્યું કે અજારક વાતાવરણમાં જે પણ કોષની વૃદ્ધિ થતી હોય એ નહિવત હોય છે, પણ વૃદ્ધિ ભલે ઓછી હોય પણ મોટાભાગની શર્કરામાંથી વધુમાં વધુ આલ્કોહોલ બને છે. જ્યારે જારક વાતાવરણમાં શર્કરા ઈષ્ટ કોષની વૃદ્ધિ વધારે કરે છે અને આલ્કોહોલનું ઉત્પાદન કરે છે. લુઈ પાસ્ચરના ઐતિહાસિક અવલોકનને આજે આપણે પાસ્ચર ઇફેક્ટ એટલે કે પાસ્ચરની અસર તરીકે ઓળખીએ છીએ. તો લુઈ પાસ્ચરે શોધ્યું કે અજારક વાતાવરણમાં દેખાતા કોષની વૃદ્ધિ નહિવત હોય છે, પરંતુ આલ્કોહોલ વધુ બને છે, જ્યારે જારક વાતાવરણમાં ઈષ્ટ કોષની વૃદ્ધિ વધારે હોય છે અને આલ્કોહોલનું પણ ઉત્પાદન હોય છે. લુઈ પાસ્ચરના આ અવલોકનને આજે આપણે પાસ્ચર ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત લુઈ પાસ્ચરે વ્રજનેક ચંબુનો ઉપયોગ કરીને જણાવ્યું કે જારક આથવણમાં જરૂરી પ્રાણવાયુ પણ નિર્જંતુક હોવો જોઈએ. એટલે લુઈ પાસ્ચરે વ્રજનેક ચંબુ એ પ્રકારના ચંબુનો ઉપયોગ કરી અને જણાવ્યું કે જો જારક આથવણ પણ કરવું હોય તો પ્રાણવાયુ પણ નિર્જંતુક હોવો જોઈએ, એટલે ઓક્સિજનમાં પણ જંતુરહિત હોવો જોઈએ, નહીં તો આથવણ પ્રક્રિયા બગડી જાય છે. લુઈ પાસ્ચરે આલ્કોહોલ આથવણનો અભ્યાસ કરતાં નોંધ કરી હતી કે જો આથવણ દરમિયાન યુરિક એસિડ
ઉત્પન્ન કરતા જીવાણુઓ આથવણ માધ્યમમાં દાખલ થાય તો આલ્કોહોલ કે દારૂ ખાટા બની જાય છે. એટલે લૂઈ પાસ્ચરે જ્યારે આલ્કોહોલ આથવણનો અભ્યાસ કર્યો ત્યારે તેમણે નોંધ કરી કે જો આથવણ દરમિયાન યુરિક એસિડ ઉત્પન્ન કરતા જીવાણુઓ આથવણ માધ્યમમાં દાખલ થઈ જાય તો આલ્કોહોલ કે દારૂનો સ્વાદ ખાટો બની જાય છે. પરંતુ તો તેને નિયમિત સમયે ચોક્કસ ઉષ્ણતામાં રાખવામાં આવે તો તેની વિપરીત અસર થતી નથી. એટલે જો આથવણ પ્રક્રિયા દરમિયાન આથવણ માધ્યમમાં યુરિક એસિડ ધરાવતા બેક્ટેરિયા દાખલ ના થવા દેવા હોય, જંતુઓ દાખલ ના થવા દેવા હોય તો તેને નિયત સમય ચોક્કસ ઉષ્ણતામાને રાખવામાં આવે તો તેની વિપરીત અસર થતી નથી. આ અવલોકન પરથી ખોરાક કે દૂધ જેવા પ્રવાહી જાળવવા માટે અગત્યની પદ્ધતિ પેસ્ચ્યુરાઇઝેશન શોધાઈ, જેનાથી 20મી સદીમાં ડેરી ક્ષેત્રાંતિ સર્જાઈ. એટલે લૂઈ પાસ્ચરના આ અવલોકન પરથી દૂધ કે ખોરાક કે દૂધ જેવા પ્રવાહી જાળવવા માટે પેસ્ચ્યુરાઇઝેશન નામની પદ્ધતિ શોધાઈ, જેનાથી ડેરી ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ. આપણે જાણીએ છીએ કે અત્યારે પણ આપણને જે કોથળીમાં અથવા તો પેકેટ પાઉચમાં જે દૂધ લઈએ છીએ તેના પર પેસ્ચ્યુરાઇઝ મિલ્ક એવું લખેલું હોય છે. તો એ પેસ્ચ્યુરાઇઝેશનની અગત્યની પદ્ધતિ છે. 1878માં વૈજ્ઞાનિક વિસ્ટારે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરીને લેક્ટિક એસિડ માટે જવાબદાર લેક્ટોએસિલાઇડ જીવાણુઓને અલગીકરણ કરીને શુદ્ધ સંવર્ધન મેળવ્યું. એટલે 1878માં વૈજ્ઞાનિક વિસ્ટારે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કર્યો અને લેક્ટિક એસિડ માટે જવાબદાર લેક્ટોએસિલાઇડ જીવાણુઓને અલગ કર્યા અને શુદ્ધ સંવર્ધન મેળવ્યું. વૈજ્ઞાનિકે પોષણ માધ્યમને 100 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને ઉકાળી માધ્યમ માટે નિર્જંતુકરણ પદ્ધતિ વિકસાવી કે જે બેક્ટેરિયા માટેનું જે પોષણ માધ્યમ છે એને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકાળ્યું અને એના માટે નિર્જંતુકરણી પદ્ધતિ વિકસાવી અને કેનિંગ તરીકે જાણીતી ખોરાક જાળવવાની પદ્ધતિનો વિકાસ કર્યો. કે વૈજ્ઞાનિકે શું કર્યું કે પોષણ માધ્યમ છે જેને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકાળ્યું અને તેને નિર્જંતુકરણ કર્યા, તેને સ્ટરીલાઇઝ કર્યા અને પછી તેને કેનમાં પેક કર્યા, એટલે એને આપણે કેનિંગ તરીકે જાણીએ છીએ. અને ખોરાક જાળવવાની કેનિંગની પદ્ધતિનો વિકાસ કર્યો, જેની આજકાલ ખાદ્ય ઉદ્યોગોમાં બોલબાલા છે. આગળ વધતા બુકનરે સાબિત કરી આપ્યું કે આથવણ પ્રક્રિયામાં સૂક્ષ્મ જીવાણુ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સેચકો ચાવીરૂપ ભાગ ભજવે છે. આગળ વધતા બુકનર નામના વૈજ્ઞાનિકે સાબિત કરી આપ્યું કે આથવણ પ્રક્રિયામાં સૂક્ષ્મ જીવાણુ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સેચકો ચાવીરૂપ ભાગ ભજવે છે. જેમ કે 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રનો વિકાસ ઘણો મંદ હતો. જીવાણુનો ઉપયોગ ફક્ત દારૂ બનાવતી કંપની જ કરતી હતી. તેનો ઝડપી વિકાસ 20મી સદીમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગની પેનિસિલિનના સંશોધન પછી થયો. આપણે શરૂઆતમાં પણ જોયું તેમ 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રનો વિકાસ ઘણો જ મંદ હતો. આ જીવાણુનો ઉપયોગ ફક્ત દારૂ બનાવતી કંપની જ કરતી, પરંતુ એલેક્ઝાન્ડર ફ્લેમિંગની પેનિસિલિનની સંશોધન પછી તેનો ઝડપી વિકાસ 20મી સદીમાં શરૂ થયો. ત્યારથી આજ સુધીમાં વિવિધ ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, ખાદ્ય તેમજ રસાયણ ઉદ્યોગોએ આ વિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરી પોતપોતાના ક્ષેત્રનો વિકાસ કર્યો છે. એટલે કે આજ સુધીમાં આપણે જોઈએ તો ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ, ડેરી, કૃષિ એટલે કે એગ્રીકલ્ચર્સ કંપનીઓ, ખાદ્ય ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આ વિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરીને પોતપોતાના ક્ષેત્રનો વિકાસ કરે છે. ટૂંકમાં દરેક પ્રકારના ઉદ્યોગોમાં જીવાણુશાસ્ત્રનો પગપેસારો થયો છે. તેથી ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રની મહત્તા એક યા બીજા પ્રકારે વધતી જાય છે. તેમની જીવંત કાર્યવાહી ઔદ્યોગિક સંકુલમાં 2 પ્રકારે હોવી જરૂરી છે.
જો માઇક્રોબાયોલોજી તો ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીની મહત્તા એક યા બીજા પ્રકારે વધતી જ જાય છે અને દરેક ફિલ્ડમાં ઔદ્યોગિક માઇક્રોબાયોલોજીનું અત્યારે જરૂરિયાત છે. તો ઔદ્યોગિક માઇક્રોબાયોલોજી છે એ કાં તો નુકસાન કરતા છે કાં તો લાભ કરતા છે. તો એના બે પ્રકાર છે કે એ નુકસાન કરતા છે કાં તો લાભ કરતા છે. બંને પ્રકારના જીવાણુઓ માટે આ વિજ્ઞાનની જરૂર પડતી હોય. ઔદ્યોગિક રીતે જીવાણુ દ્વારા ઉત્પન્ન કરી શકાતા પદાર્થો તો બંને પ્રકારના જીવાણુ હોય, કાં તો એ નુકસાન કરતા હોય કે લાભ કરતા હોય. બંને માટે આપણને ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી જાણવાની જરૂર પડતી હોય છે. અને ઔદ્યોગિક રીતે જીવાણુ દ્વારા ઉત્પન્ન કરી શકતા પદાર્થો કયા છે? તો ઔષધ બનાવવા માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ કરીએ છીએ. જે પહેલું ઔષધ છે તે છે પેનિસિલિન, બીજું છે સ્ટ્રોમાઇસિન અથવા ટેટ્રાસાઇક્લિન. તો આ ઔષધ ક્ષેત્રે આપણે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે કાર્બનિક દ્રાવક, જેવું કે એસિટોન, બ્યુટેનોલ અને ઇથેનોલ. તો કાર્બનિક દ્રાવકો બનાવવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થાય છે. અને અમુક પ્રકારના વાયુઓ બનાવવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી, CO2, O2 જેવા વાયુઓ બનાવવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થાય છે. કેફી પીણા જેવા કે શરાબ, બિયર, વિસ્કી બનાવવા માટે પણ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થાય છે. ખાદ્ય પદાર્થો જેવા કે ચીઝ, દહીં, બ્રેડ, બિસ્કિટ, અથાણું જેને ફર્મેન્ટેશનથી બનાવી શકાય છે તે બનાવવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થાય છે. કાર્બનિક એસિડ જેવા કે લેક્ટિક એસિડ, એસિટિક એસિડ અને સાઇટ્રિક એસિડ બનાવવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થાય છે. જંતુનાશકો કે જે બેસિલસ છે, થુરિન્જેસિસ છે એ બનાવવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થાય છે. ખાતર બનાવવાથી કંપનીઓ પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ કરે છે અને ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ કરીને તેઓ બાયો ફર્ટિલાઇઝર્સ બનાવે છે જે કુદરત માટે લાભકર્તા છે. ઉત્સેચકો, પ્રોટિયમ, એમાઇલેસ એ બધા ઉત્સેચકો બનાવવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થાય છે. વિટામિન B1 અને રિબોફ્લેવિન અને વિટામિન A બનાવવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજીનો ઉપયોગ થાય છે. આમ ઔદ્યોગિક જીવાણુશાસ્ત્ર એવી શાખા છે કે જેમાં જીવાણુશાસ્ત્રનો વ્યવહારુ રીતે મોટા પાયા પર ઉપયોગ થાય છે અને તેનાથી સરળ અને સસ્તી રીતો દ્વારા જોઈતો પદાર્થ મેળવી શકાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં આથવણની ક્રિયા એ મુખ્ય વસ્તુ છે. મોટાભાગની બનાવટો આથવણની ક્રિયા પર આધારિત છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી એક એવી શાખા છે કે જેમાં જીવાણુશાસ્ત્રનો વ્યવહારુ રીતે મોટા પાયા પર ઉપયોગ થાય છે અને આપણે જોઈતા પદાર્થો સરળ અને સસ્તી રીતે મેળવી શકીએ છીએ અથવા ઇન્ડસ્ટ્રીમાં બનાવી શકીએ છીએ. અને ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી મુખ્યત્વે આથવણ એટલે કે ફર્મેન્ટેશનની ક્રિયા પર આધારિત છે. આથવણના એટલે આથો આવવો તેના બે પ્રકાર છે. જારક એટલે કે O2ની હાજરીમાં અને અજારક એટલે O2ની ગેરહાજરીમાં. O2 એટલે કે ઓક્સિજનની હાજરીમાં જે આથવણ થાય છે તે જારક આથવણ છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે આથવણ થાય છે તે અજારક આથવણ છે. ગમે તે પ્રકારથી થતું આથવણ આર્થિક રીતે અગત્યનો પદાર્થ ઉત્પન્ન કરે છે. ઔદ્યોગિક જીવાણુશાસ્ત્રનો વિકાસ ઈસવીસન 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગની પેનિસિલિનના સંશોધન પછી થયો. ત્યારબાદ આજ સુધી તેનું દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થયો છે. ઉદ્યોગોમાં આથવણ માટે વપરાતા સાધનોને ફર્મેન્ટેટર કહે છે. આથવણ માટે જે સાધન વપરાય છે તેને ફર્મેન્ટેટર કહે છે. તેની રચના જટિલ હોય છે. ફર્મેન્ટેટરને અંદરથી નિર્જીવીકરણ કરવા માટે ગરમ વરાળ દાખલ કરવાની સગવડ હોય છે. અંદરના માધ્યમને હલાવવા માટે ઇમ્પેલર હોય છે. હવા વડે જારક વાતાવરણ બનાવવા માટે સ્પાર્જર હોય છે.
એટલે કે આથવણમાં જોઈએ તો ઉદ્યોગમાં આથવણ માટે જે મેઇન સાધન વપરાય છે તેને ફર્મેન્ટેટર કહેવાય. તેની રચના એકદમ જટિલ હોય છે. તેને અંદરથી જંતુરહિત કરવા માટે એટલે કે નિર્જીવીકરણ કરવા માટે તેમાં ગરમ વરાળ દાખલ કરવાની સગવડ હોય છે. તેમજ અંદરના માધ્યમને હલાવવા માટે ઇમ્પેલર હોય છે અને જારક વાતાવરણ બનાવવા માટે હવા અંદર દાખલ કરવા માટે સ્પાર્જર હોય છે. એન્ટીફાર્મ એજન્ટ દાખલ કરવાના દ્વાર હોય છે. જીવાણું ઉમેરવાનું અને ફર્મેન્ટેશનની પ્રક્રિયા જોવા માટેના દ્વારો હોય છે અને નમૂનો કાઢવા માટેની બારી મૂકેલી હોય છે. એટલે કે ફર્મેન્ટેટરમાં એન્ટીફાર્મ એજન્ટ દાખલ કરવાના દ્વાર હોય છે. જીવાણું ઉમેરવાનું અને ફર્મેન્ટેશનની પ્રક્રિયા જોવા માટેના પણ દ્વાર હોય છે. એટલે કે એની બારી હોય છે અને નમૂનો કાઢવા માટે પણ બારી મૂકેલી હોય છે. એટલે ફર્મેન્ટેટરમાં આટલા પ્રકારના એના પાર્ટ્સ હોય છે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ, ન્યુટ્રિશન ઓફ બેક્ટેરિયા. એટલે કે આ બેક્ટેરિયા જે છે એનું પોષણ અને વૃદ્ધિ કઈ રીતે થાય છે. આપણું માઇક્રોબાયોલોજીમાં એક ટોપિક હતો ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી અને બીજો ટોપિક છે ન્યુટ્રિશન ઓફ બેક્ટેરિયા. તો બેક્ટેરિયાનું પોષણ અને વૃદ્ધિ કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. તેના કન્ટેન્ટ છે તેનું પરિચય, ન્યુટ્રિશન ઓફ બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયાનું પોષણ અને વૃદ્ધિ, એર રિક્વાયર્ડ ફોર બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયા માટે જરૂરી હવા, ટેમ્પરેચર રિક્વાયર્ડ ફોર બેક્ટેરિયાના માટે જરૂરી તાપમાન, અધર ફિઝિકલ રિક્વાયર્ડ ફોર બેક્ટેરિયા બીજી જરૂરિયાતો બેક્ટેરિયાની વૃદ્ધિ માટે, અને ન્યુટ્રિશન ઓફ બેક્ટેરિયા એન્ડ ડેવલપમેન્ટ. તો બેક્ટેરિયાનું ડેવલપમેન્ટ અને વૃદ્ધિ અને પોષણ કેવી રીતે થાય છે. તો આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. તો બેક્ટેરિયા પ્રોક્રાયોટિક સજીવ છે. તે હરિત દ્રવ્ય સમાવતું નથી. તેઓ એકકોષી છે અને સાચી શાખાઓ બતાવતા નથી. તે યુકારિયોટ્સથી અલગ પડે છે. તો બેક્ટેરિયા કયા પ્રકારનો સજીવ છે? પ્રોકાર્યોટિક. એટલે કે બેક્ટેરિયા પ્રોકાર્યોટિક સજીવ છે અને તે યુકારિયોટ્સથી અલગ પડે છે. તે એકકોષી છે અને તેમાં હરિત દ્રવ્ય હોતું નથી. તેઓમાં મિટોકોન્ડ્રિયાની જેમ ન્યુક્લિયસ, સેલ ભાગો જેવા ગોલ્ગી ઉપકરણ અને એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમના પરમાણુનો અભાવ હોય છે. એટલે કે મિટોકોન્ડ્રિયા જે છે એની જેમ એમાં ન્યુક્લિયસ, સેલ ભાગો જેવા કે ગોલ્ગી ઉપકરણ અને એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમના પરમાણુનો અભાવ હોય છે. હવે ન્યુટ્રિશન ઓફ બેક્ટેરિયાનું પોષણ. તો બેક્ટેરિયાનું પોષણ કેવી રીતે થાય છે? તો બેક્ટેરિયા સેલમાં અન્ય સજીવ કોષો જેવા કે સામાન્ય રાસાયણિક પેટર્ન હોય છે. તો બેક્ટેરિયાનો જે સેલ હોય છે તેમાં અન્ય સજીવ કોષો જેવા જ સામાન્ય રાસાયણિક પેટર્ન હોય છે. આ બેક્ટેરિયા સેલ પ્રોટીન, પાણી કુલ વજનના 80% છે. પોલિસેકેરાઇડ્સ, લિપિડ, ન્યુક્લિયસ એસિડ, મ્યુકોપેપ્ટિડાઇઝ અને ઓછી પરમાણુ વજન કમ્પાઉન્ડ હોય છે. બેક્ટેરિયા શું હોય છે? તો કે પોલિસેકેરાઇડ્સ, લિપિડ, ન્યુક્લિયસ એસિડ, મ્યુકોપેપ્ટિડાઇઝ અને ઓછી પરમાણુ વજન કમ્પાઉન્ડ હોય છે. બેક્ટેરિયા વૃદ્ધિ અને પોષણ માટે લઘુત્તમ પોષણ જરૂરિયાતો પાણી, કાર્બન સ્ત્રોત, નાઇટ્રોજન સ્ત્રોત અને કેટલાક અકાર્બનિક ક્ષાર છે. જો બેક્ટેરિયાનું વૃદ્ધિ અને પોષણ કરવું હોય તો તેના માટે જરૂરી શું છે? તો કે પાણી હોવું જોઈએ. એના લઘુત્તમ પોષણ જરૂરિયાતો બેક્ટેરિયાની એકદમ ખૂબ ઓછી જરૂરિયાતો છે કે તેના દ્વારા બેક્ટેરિયા વૃદ્ધિ અને પોષણ પામે છે. તો એ છે પાણી, કાર્બન સ્ત્રોત, નાઇટ્રોજન સ્ત્રોત અને કેટલાક અકાર્બનિક ક્ષાર. તો પાણી તમામ પોષક તત્વો સેલમાં પ્રવેશ માટે અને ઉત્પાદનો કચરો દૂર કરવા માટેનું વાહન છે. એટલે પોષક તત્વો સેલમાં પાણી પ્રવેશે છે અને તેનું જે કચરો છે એ દૂર કરવા માટેનું વાહન છે. બેક્ટેરિયા તેમના પોષણની અને ઉર્જા જરૂરિયાતો તેમની આવશ્યક ચયાપચયની ક્રિયા પર સંશ્લેષણ કરવાની ક્ષમતા પર આધારિત પર વર્ગીકૃત કરી શકાય છે. બેક્ટેરિયા તેમના પોષણની અને ઉર્જા જરૂરિયાતો
અને તેમની આવશ્યક ચયાપચયની ક્રિયા પર અને સંશ્લેષણ કરવાની ક્ષમતા પર વર્ગીકૃત કરી શકાય છે. એવા બેક્ટેરિયા કે જે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે તેને ફોટોટ્રોપ્સ કહેવાય છે. આપણે બેક્ટેરિયાના ઉદાહરણો જોઈએ કે તે કઈ રીતે અલગ પડે છે. તો ફોટોટ્રોપ્સ કોને કહેવાય? જે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે તેને ફોટોટ્રોપ્સ કહેવાય. બેક્ટેરિયા જે કાર્બનિક સંયોજનો બનાવે છે તેને કમ્પાઉન્ડ ઓટોટ્રોફ કહેવામાં આવે છે. જે બેક્ટેરિયા કાર્બનિક સંયોજનો બનાવતા હોય તેને કમ્પાઉન્ડ ઓટોટ્રોફ કહેવામાં આવે છે. તેઓ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાપરવા માટે સક્ષમ છે. જે કમ્પાઉન્ડ ઓટોટ્રોફ બેક્ટેરિયા છે તે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાપરે છે અને તેઓ પાણી અને માટીમાં સ્વતંત્ર અસ્તિત્વ માટે સક્ષમ હોય છે. એટલે જે કમ્પાઉન્ડ ઓટોટ્રોફ નામના બેક્ટેરિયા વાતાવરણમાંનું કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાપરે છે અને પાણી અને માટીમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બેક્ટેરિયા માટે ઇનઓર્ગેનિક ક્ષારનો પુરવઠો જરૂરી છે. તેઓને ધન આયનો જેવા કે ફોસ્ફેટ અને સલ્ફેટ અને સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, લોહ અને કેલ્શિયમ. બેક્ટેરિયા માટે ઇનઓર્ગેનિક સોલ્ટ પણ જરૂરી છે અને તેઓને ધન આયનો સાથે જોડાય છે જેવા કે ફોસ્ફેટ, સલ્ફેટ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, લોહ અને કેલ્શિયમ. કોબાલ્ટ જેવા કેટલાક આયનો નજીવી માત્રામાં જરૂરી હોઈ શકે છે. કેટલાક બેક્ટેરિયા માટે થોડા સમય માટે ચોક્કસ કાર્બનિક સંયોજનોનો જથ્થો જરૂરી છે. આ વિકાસ પરિબળો અથવા બેક્ટેરિયલ વિટામિન્સ કહેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં બેક્ટેરિયલ વિટામિન્સ પોષણ માટે જરૂરી વિટામિન્સ તરીકે જ હોય છે. હવે આપણે જોઈએ કે એર રિક્વાયર્ડ ફોર બેક્ટેરિયા. બેક્ટેરિયા માટે વાયુની જરૂરિયાત કેટલી છે? બેક્ટેરિયાની વૃદ્ધિ અને અસ્તિત્વ ઓક્સિજનના પ્રભાવ પર આધાર રાખે છે. એટલે તેઓ એરોબેસ અને અનએરોબેસથી વિભાજિત થયેલા હોય છે. તો ઘણા બેક્ટેરિયા એર રિક્વાયર્ડ ફોર બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયા માટે વાયુની જરૂરિયાત કઈ હોય છે? તો ઓક્સિજનની હાજરીમાં જે હોય છે તેઓ એરોબેસ અને ઓક્સિજનની ગેરહાજરીથી જે પ્રભાવિત થાય છે તે અનએરોબેસ હોય છે. એટલે કે તેઓ એરોબિસ અને એનએરોબિસથી વિભાજિત થયેલા હોય છે. એરોબિસ બેક્ટેરિયા વિકાસ માટે ઓક્સિજન જરૂરી છે. તેઓ ઓબ્લિગેટ એરોબિસ અથવા ફેક્યુલેટિવ અનએરોબિસ હોઈ શકે. ઓબ્લિગેટ એરોબિસ માત્ર ઓક્સિજનની હાજરીથી જ વિકસે છે. કોલેરા બેસિલસ સામાન્ય ફેક્યુલેટિવ એનએરોબિસ હોય છે. તેઓ ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રગતિ કરી શકે છે. એટલે જે ઓબ્લિગેટ એરોબિસ નામના બેક્ટેરિયા હોય છે તે માત્ર ઓક્સિજનની હાજરીથી જ વિકસે છે. જ્યારે કોલેરા બેસિલસ નામના જે બેક્ટેરિયા છે તે સામાન્ય રીતે ફેક્યુલેટિવ એનોબેરિસ હોય છે, અનએરોબેસ હોય છે. તેઓ ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રગતિ કરી શકે છે. હવે આપણે જોઈએ કે બેક્ટેરિયા માટે તાપમાનની જરૂરિયાતો. ટેમ્પરેચર રિક્વાયર્ડ ફોર બેક્ટેરિયા. બેક્ટેરિયા વૃદ્ધિ માટે તાપમાનની જરૂરિયાત અલગ અલગ હોય છે. દરેક જાતિઓ માટે એક તાપમાન મૂલ્ય હોય છે અને મહત્તમ તાપમાન મૂલ્ય અથવા લઘુત્તમ તાપમાને વૃદ્ધિ જોવા મળતી નથી. એટલે કોઈપણ બેક્ટેરિયાની વૃદ્ધિ માટે તાપમાન એક મહત્ત્વનું ફેક્ટર છે અને દરેક જાતિઓ એટલે કે બેક્ટેરિયાની દરેક જાતિઓ માટે અલગ અલગ તાપમાન મૂલ્ય હોય છે. તે એ જ તાપમાને વૃદ્ધિ પામે છે. તેનાથી ઓછા કે તેનાથી વધુ તાપમાને તેમાં વૃદ્ધિ થતી નથી અથવા તો જોવા મળતી નથી. જે તાપમાને વૃદ્ધિ થાય તેને શ્રેષ્ઠ મહત્તમ તાપમાન તરીકે ઓળખાય છે અને સૌથી વધુ રોગકારક કિસ્સામાં બેક્ટેરિયાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે બેક્ટેરિયાનું જે તાપમાને વૃદ્ધિ થાય તેને શ્રેષ્ઠ અથવા તાપમાન એટલે કે મહત્તમ તાપમાન તરીકે ઓળખાય છે અને સૌથી વધુ રોગકારક કિસ્સામાં બેક્ટેરિયા 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વૃદ્ધિ પામે છે. બેક્ટેરિયા જે 25થી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શ્રેષ્ઠ વૃદ્ધિ પામે છે તેને મેસોફિલિક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એસ્કેરિકિયા કોલી. તો એસ્કેરિકિયા કોલી નામનો બેક્ટેરિયા 25થી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
ખૂબ જ વૃદ્ધિ પામે છે. સાયક્રોફિલિક બેક્ટેરિયા જે 20 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને શ્રેષ્ઠ રીતે વિકસે છે. એટલે સાયક્રોફિલિક બેક્ટેરિયા 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ખૂબ જ વૃદ્ધિ પામે છે અને થર્મોફિલિક બેક્ટેરિયા 50થી 80 ડિગ્રી સેલ્સિયસ ઊંચા તાપમાને શ્રેષ્ઠ વૃદ્ધિ પામે છે. તો થર્મોફિલિક બેક્ટેરિયા 55થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શ્રેષ્ઠ વૃદ્ધિ પામે છે. હવે આપણે હવા અને તાપમાનની જરૂરિયાતો જોઈ બેક્ટેરિયા માટે, પણ બેક્ટેરિયા માટે અધર ફિઝિકલ રિક્વાયર્ડ પણ હોય છે, એટલે કે બેક્ટેરિયા માટે અન્ય જરૂરિયાતો પણ હોય છે. તો ભેજ અને સૂકવણી, હાઇડ્રોજન આયન સાંદ્રતા, પ્રકાશ, ઓસ્મોટિક અસર અને યાંત્રિક અને સોનિક તણાવ પણ બેક્ટેરિયાની વૃદ્ધિ અને વિકાસ પર અસર કરી શકે છે. એટલે કે ભેજવાળું વાતાવરણ, સૂકું વાતાવરણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા, પ્રકાશ, ઓછો પ્રકાશ, વધારે પ્રકાશ, ઓસ્મોટિક અસર અને યાંત્રિક અને સોનિક તણાવ એ પણ બેક્ટેરિયાની વૃદ્ધિ અને વિકાસ પર અસર કરી શકે છે. વિભક્ત વિભાગ સેલ વિભાગ દ્વારા અનુસરવામાં આવે છે. 2 સેલ વિભાગો વચ્ચે સમય અથવા એક માટે જરૂરી સમય બેક્ટેરિયમ મહત્તમ શરતો હેઠળ 2 પુત્રી કોષો વધારો કરવા માટે આપવામાં આવે છે, જેને પેઢી સમય અથવા વસ્તી બમણી સમય કહેવામાં આવે છે. એટલે કે એક સેલ હોય છે, વિભક્ત વિભાગ સેલ, વિભક્ત વિભાગ સેલ વિભાગ દ્વારા અનુસરવામાં આવે છે. એક વિભાગ હોય છે જેમાંથી 2 સેલ બને છે અને 2 સેલ માટે જરૂરી સમય એક માટે જરૂરી સમય બેક્ટેરિયમ મહત્તમ શરતો હેઠળ 2 પુત્રી કોષોનો વધારો કરે છે અને આ રીતે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે, જેને પેઢી સમય અથવા વસ્તી બમણી સમય પણ કહેવામાં આવે છે. એટલે કે બેક્ટેરિયાનો ગ્રોથ 1થી ડબલ થાય છે, 1માંથી 2 થાય છે. બેક્ટેરિયાના સેલ 1માંથી 2 થાય છે, 2માંથી 4 થાય છે અને 4માંથી 8, એવી રીતે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. એસ્કેરિયા કોલી અને અન્ય ઘણા તબીબી મહત્વપૂર્ણ બેક્ટેરિયા વિશે આ પેઢી સમય 20 મિનિટ છે. એટલે કે એસ્કેરિયા કોલી નામનો બેક્ટેરિયા અને અમુક મહત્વપૂર્ણ તબીબી બેક્ટેરિયા છે જેના વિશે આ પેઢી સમય 20 મિનિટ છે. એટલે કે એવો 20 મિનિટમાં બમણા થઈ જાય છે. કેટલાક બેક્ટેરિયા ધીમી ગતિથી વધે છે. ફેફસાના ક્ષય રોગની બેસિલીમાં પેઢી સમય લગભગ 20 કલાક છે. એટલે કે જો ક્ષય રોગ થયો હોય, ટીબી, ટ્યુબરક્યુલોસિસ, તો એમાં જે બેક્ટેરિયા છે બેસિલી, એનો પેઢી સમય 20 કલાક છે. એટલે તેઓ 20 કલાકે બમણા થઈ જાય છે. જ્યારે લેપ્રા બેસિલીમાં તે 20 દિવસ લાંબા હોય છે. લેપ્રા બેસિલી તે 20 દિવસે બમણા થાય છે. બેક્ટેરિયા એક વાસણમાં પ્રવાહી માધ્યમમાં ઉગાડવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ 2 સ્તરે ગણવામાં આવે છે: બેક્ટેરિયલ સેલના માપ વધારો અને કોષોની સંખ્યામાં વધારો. એટલે જ્યારે પણ માઇક્રોબાયોલોજીની લેબમાં બેક્ટેરિયાનું ઇનોક્યુલેશન થતું હોય ત્યારે તેમાં એક વાસણમાં તેને ગ્રોથ કરવામાં આવે છે અને બેક્ટેરિયાની વૃદ્ધિ, બેક્ટેરિયાનો ગ્રોથ 2 પ્રકારે ગણી શકાય. એક તો એના માપના આધારે કે બેક્ટેરિયાનું જે સેલ છે એ કેવડું મોટું થયું અને બેક્ટેરિયાને સેલની એટલે કે કોષોની સંખ્યામાં કેટલો વધારો થયો. જીવાણુની સંખ્યાની ગણતરી 2 પ્રકાર દ્વારા કરી શકાય છે: જીવાણુની સંખ્યામાં કુલ ગણક અને ટકાઉ ગણક. એટલે કે જીવાણુની સંખ્યાની ગણતરી આપણે 2 પ્રકાર દ્વારા કરી શકીએ: જીવાણુની સંખ્યામાં કુલ ગણક અને ટકાઉ ગણક. એટલે કુલ કેટલા વધ્યા અને કેટલા ટક્યા. કુલ ગણતરી કોશિકાઓની કુલ સંખ્યા આપે છે અને સૂક્ષ્મદર્શક યંત્રના ગણતરી ચેમ્બરના ઉપયોગથી ગણતરી કરી શકાય છે. હવે બેક્ટેરિયાની વૃદ્ધિ કેટલી થઈ એનું એ કોશિકાઓની કુલ સંખ્યા આપે છે અને સૂક્ષ્મદર્શક યંત્રના ગણતરી ચેમ્બરના ઉપયોગથી તેની ગણતરી કરી શકાય છે. તો આ હતું આપણું આજનું લેક્ચર, ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી અને ન્યુટ્રિશન ઓફ બેક્ટેરિયા. તો તેનો ઉપયોગ કરીને આપણે બેક્ટેરિયાની વૃદ્ધિ અને જાણી શકીએ છીએ, તેમજ રોગોના નિવારણ માટેના ઉપયોગો પણ શોધી શકીએ છીએ. આભાર.